નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. સુરતમાં ક્રાઇમની ઘટનાઓ રોજની ઘણી બનતી હોય છે, ત્યારે ગઈકાલે સચિન વિસ્તારમાં 4 થી 5 લોકો પર અસામાજિક તત્વો પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે. જાહેરમાં હથિયાર નીકાળીને હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. ધૂળેટીના પર્વના દિવસે સુરતમાં 4 થી 5 લોકો પર હુમલો થયા હોવાની વાત સામે આવી છે. રિક્ષામાં આવેલા ઈસમોએ ચપ્પુથી હુમલો કરીને લોકોને ડરાવી દીધા હતા, તો બીજી તરફ રિક્ષા ફૂલ સ્પીડમાં ભગાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો, તો લોકોએ સ્વ બચાવમાં રિક્ષા ચાલક પર પથ્થરમારો પણ કર્યો હતો. સેજલનગરમાં લુખાઓએ આતંક મચાવ્યો હતો. સચિન વિસ્તારના સેજલનગરમાં ઘટના બની હતી, તો લોકો ધૂળેટી રમતા હતા. તે દરમિયાન અચાનક આવી બબાલ થતાં લોકો પણ ગભરાઈ ગયા હતા અને તેમણે રિક્ષા ચાલક પર સ્વ બચાવમાં પથ્થરમારો પણ કર્યો હતો. તો રિક્ષા ચાલકને પકડવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ રિક્ષા ચાલક સ્પીડમાં હતો એટલે તેને પકડી શકાયો નહીં. તો પોલીસ પણ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો અને આરોપીઓ હજી પણ પોલીસ પકડની બહાર છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.